અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયાનું યુદ્ધ વિરામ. શું આ વિશ્વને બચાવવાનો નિર્ણય છે કે પછી કંઈક નવી રાજકીય રમત? ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક સૈન્ય કાર્યવાહી રોકવાનો નિર્ણય કેમ લીધો? શું આ રાજકીય દબાણ હતું કે પછી વ્યૂહાત્મક ચાલ? જો યુદ્ધ વિરામ નિષ્ફળ જાય તો પછી શું આ સંઘર્ષ ત્રીજા વિશ્વ યુદ્ધ જેવી મોટી પરિસ્થિતિમાં બદલાઈ શકે છે? તો ચાલો આ સમગ્ર મામલે આજે આપણે ડિટેલમાં જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. આ દુનિયા ઘણી વખત યુદ્ધના કિનારે આવીને ઊભી રહી છે, પરંતુ દરેક વખતે કંઈક એવું બની ગયું છે કે ઇતિહાસનો રસ્તો જ બદલી જાય. આજના સમયમાં જ્યારે વિશ્વ રાજકારણ સતત બદલાઈ રહ્યું છે, ત્યારે કેટલાક નિર્ણયો એવા પણ હોય છે કે જે માત્ર 2 દેશો વચ્ચે નહીં પરંતુ આખા વિશ્વના ભવિષ્યને અસર કરે છે. જેમ કે તાજેતરમાં જે સમગ્ર વિશ્વ એક ભયાનક સંઘર્ષની આશંકા કરી રહ્યું હતું, કારણ કે છેલ્લા 5 અઠવાડિયામાંથી ચાલતા અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવે મધ્ય પૂર્વને એક અગ્નિકુંડમાં ફેરવી દીધું હતું. આ પરિસ્થિતિમાં દરેક દેશ, દરેક રાજકીય વિશ્લેષક અને સામાન્ય નાગરિક સુધી એક જ પ્રશ્ન હતો કે શું હવે વિશ્વ એક નવા યુદ્ધના યુગમાં પ્રવેશી રહ્યું છે? પરંતુ આ બધાની વચ્ચે એક આશાની કિરણ બનીને આવ્યું ડોનાલ્ડ ટ્રમ્પનો એક નિર્ણય. જી હા, હાલમાં તો આ તણાવનો એક મહત્વપૂર્ણ વળાંક સામે આવી રહ્યો છે. હાલમાં જે બન્યું છે તે કંઈ પણ ઓછું ન હતું, કારણ કે આખી દુનિયાના શ્વાસ અટકાવીને રાહ જોઈ રહી હતી કે હવે શું થશે. શું ખરેખર યુદ્ધ શરૂ થઈ જશે કે પછી ફરી કોઈ ચમત્કાર થશે? અને એ જ સમયે અચાનક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પે એક એવો નિર્ણય લીધો છે કે જેનાથી આખી દુનિયામાં એક સાથે રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક એવી જાહેરાત કરી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયા માટે યુદ્ધ વિરામ કરવામાં આવશે. મહત્વનું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો જે તણાવ છે તે માત્ર શબ્દોમાં ન હતો, પરંતુ એ હકીકતમાં એક મોટા યુદ્ધમાં ફેરવાઈ શકે તેવો હતો. અને આની સાથે જ ઇઝરાયલ પણ આ પરિસ્થિતિમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું હતું. અને આ ત્રણેય દેશો વચ્ચેનો તણાવ એટલો બધો વધી ગયો કે લોકો ત્રીજા વિશ્વ યુદ્ધની વાતો કરવા લાગ્યા હતા. અને ખાસ કરીને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આના અગાઉ કઠોર શબ્દોમાં ચેતવણી આપી હતી કે ઈરાન પર કડક કાર્યવાહી થશે, ત્યારે તો વિશ્વમાં ભયનો માહોલ વધુ ઘેરો બન્યો હતો. પરંતુ હવે અચાનક જ આ બધું બદલાઈ ગયું છે, કારણ કે 2 અઠવાડિયાના યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે. અને આ માત્ર એક નિર્ણય નથી, પરંતુ એક મોટી રાજકીય ચાલ પણ છે. એક એવી ચાલ કે જે ભવિષ્યમાં વિશ્વની દિશા નક્કી કરી શકે છે. કારણ કે આ યુદ્ધ વિરામ પાછળ ઘણા બધા કારણો છે, ઘણા બધા દબાણો છે ને ઘણા દેશોની ભૂમિકા છે. ખાસ કરીને પાકિસ્તાને આ સમગ્ર મામલામાં મધ્યસ્થી તરીકે જે ભૂમિકા ભજવી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે મધ્યસ્થીનો રોલ ભજવીને બંને દેશોને એક ટેબલ પર લાવવાના પ્રયાસ કર્યા, અને આ પ્રયત્નો અંતે સફળ પણ રહ્યા છે. કારણ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફ અને સેના પ્રમુખે અમેરિકા સાથે વાતચીત કરીને આ હુમલાને રોકવા માટે અપીલ કરી હતી. પરંતુ અહીંયા જોવા જેવી બાબત એ છે કે આ સફળતાની પાછળ અનેક શરતો, રાજકીય દબાણો અને વ્યૂહાત્મક ચાલો છુપાયેલા હતા. અને આ સમગ્ર ઘટનાક્રમને આપણે સમજવા માટે થોડાક પાછળ જઈને સમજાશે કે કેવી રીતે આ પરિસ્થિતિ આટલી બધી ગંભીર બની ગઈ કે યુદ્ધ અનિવાર્ય લાગતો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ કોઈ નવો નથી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તે વધારે તીવ્ર બન્યો છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે અમેરિકા દ્વારા ઈરાન પર અનેક આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા અને ઈરાને તેના પ્રતિસાદ રૂપે પોતાના સૈન્ય અને પરમાણુ કાર્યક્રમોને વધુ મજબૂત બનાવવાનું શરૂ કર્યું હતું. આની સાથે જ હોર્મુઝની સામુદ્ર ધુની કે જે વિશ્વના તેલ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે, તે પણ તણાવનું કેન્દ્ર બની ગયું. કારણ કે વિશ્વના લગભગ 20% તેલ, આની જે અવરજવર છે તે આ જ માર્ગ પરથી થાય છે. અને જો આ માર્ગ બંધ થાય તો પછી વૈશ્વિક અર્થતંત્ર પર ભારે અસર પડે છે. અને આ પરિસ્થિતિમાં જ્યારે ઈરાને સંકેત આપ્યા કે તે હોર્મુઝની સામુદ્ર ધુનીમાં જહાજોની અવરજવરને મર્યાદિત કરી શકે છે, ત્યારે અમેરિકા માટે આ એક ગંભીર પડકાર બની ગયો. ત્યારબાદ જે થયું તે એક પ્રકારનું દબાણની રાજનીતિ હતી. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી અને કહ્યું કે જો ઈરાન તેમની શરતોને સ્વીકારશે નહીં તો પછી અમેરિકા વિનાશક હુમલાઓ કરશે. અને આના માટે તેમણે એક સમય મર્યાદા પણ નક્કી કરી હતી. આ સમય મર્યાદા પૂરી થવાની માત્ર થોડીક મિનિટો પહેલા જ એક અચાનક જ વળાંક આવી ગયો, જ્યારે શહબાઝ શરીફે જાહેરાત કરી કે બંને દેશો યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. આ જાહેરાત માત્ર એક રાજકીય નિવેદન ન હતું, પરંતુ તે વિશ્વ માટે એક રાહતનો શ્વાસ પણ હતો.
કારણ કે યુદ્ધની શક્યતા હવે ટળી ગઈ હતી. પરંતુ અહીંયા સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ હતો કે આ યુદ્ધ વિરામની શરતો શું છે અને શું તે લાંબા ગાળે ટકી શકશે? કારણ કે આ અંગે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ટ્રમ્પે સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ યુદ્ધ વિરામ માત્ર ત્યારે જ લાગુ પડશે કે જ્યારે ઈરાન હોર્મ્યુઝની સામુદ્રી ધુનીને સંપૂર્ણપણે ખોલશે અને જહાજોની સલામત અવરજવર સુનિશ્ચિત કરશે. આ શરત દર્શાવે છે કે અમેરિકા માટે પણ આ માર્ગ કેટલો મહત્વનો છે. તો બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ પણ સ્પષ્ટ કહ્યું છે કે જો ઈરાન પર હુમલા બંધ કરવામાં આવશે તો જ તે યુદ્ધ વિરામ માટે તૈયાર રહેશે. અને આ યુદ્ધ વિરામ એક પ્રકારની તાત્કાલિક વ્યવસ્થા છે. આ સમગ્ર ઘટનાક્રમમાં પાકિસ્તાનની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની રહી છે, કારણ કે મધ્યસ્થી તરીકે પાકિસ્તાને આ બંને દેશો વચ્ચેનો સંવાદ શરૂ કરવામાં સફળતા મેળવી છે. અને આ દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નાના અને મધ્યમ દેશો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. હવે જો આપણે આ યુદ્ધ વિરામના વૈશ્વિક પ્રભાવની વાત કરીએ તો તે બહુ વિસ્તૃત છે. પ્રથમ તો તેલના બજારમાં સ્થિરતા આવી શકે છે, કારણ કે હોર્મુઝની સામુદ્રી ધુની ખુલ્લી રહેવી એટલે તેલની સપ્લાય માટે કોઈ પણ વિક્ષેપ નહીં આવે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે સકારાત્મક છે. તો બીજી તરફ આ યુદ્ધ વિરામ મધ્ય પૂર્વમાં રાજકીય તણાવ ઘટાડવા માટે મદદરૂપ થઈ શકે છે. પરંતુ અહીંયા પણ એક મહત્વની બાબત એ છે કે આ માત્ર 2 અઠવાડિયાનો સમયગાળો છે અને આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે અંતિમ કરાર પર ચર્ચા થવાની છે, જે ઇસ્લામાબાદમાં યોજાશે. અને આ બેઠકમાં પણ ઘણા બધા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે, જેમાં પરમાણુ કાર્યક્રમ, આર્થિક પ્રતિબંધો, સૈન્ય હાજરી અને પ્રાદેશિક સુરક્ષા જેવા મુદ્દાઓ પણ શામેલ છે. એવી ખબરો સામે આવી રહી છે કે ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે પણ કેટલીક શરતો મૂકી છે, જેમાં ઈરાન સામેની તેની આક્રમક કાર્યવાહી ફરીથી નહીં કરવાની ખાતરી, ઈરાન હોર્મુઝની સામુદ્ર ધુની પર નિયંત્રણ ચાલુ રાખશે, યુરેનિયમ સંવર્ધન સ્વીકારવું, બધા પ્રતિબંધોને હટાવવા, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા એજન્સીના તમામ પ્રસ્તાવોને રદ કરવા, ઈરાનને વળતર આપવું, પ્રદેશમાંથી અમેરિકાના સૈન્ય દળોને પાછા ખેંચવા અને લેબનોનના ઇસ્લામિક પ્રતિકારના સામે ઓપરેશન સહિતના તમામ મોરચે યુદ્ધ બંધ કરવું. આ સમગ્ર મુદ્દાઓ પણ આમાં શામેલ છે. અને જો આ શરતો સ્વીકારવામાં આવે તો જ તે ઈરાન માટે એક મોટી રાજકીય જીત બની શકે છે. પરંતુ બીજી તરફ હવે જો આપણે વાત કરીએ અમેરિકાની, તો અમેરિકા માટે પણ આ એક વ્યૂહાત્મક નિર્ણય છે, કારણ કે તે સીધા જ યુદ્ધમાં ઉતરવાના બદલે વાટાઘાટો દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા ઈચ્છે છે. હવે અહીંયા પ્રશ્ન મહત્વનો એ પણ છે કે શું આ યુદ્ધ વિરામ ખરેખર શાંતિ તરફનું પગલું છે કે માત્ર સમય મેળવવાનો એક વ્યૂહરચના? કારણ કે ઇતિહાસમાં ઘણા એવા પણ ઉદાહરણો છે કે જ્યાં યુદ્ધ વિરામ પછી ફરી એકવાર સંઘર્ષ શરૂ થયો હોય. આનાથી જ આ સમગ્ર પરિસ્થિતિને લઈને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. હવે જોવામાં આવે આ સમગ્ર ઘટનાક્રમમાં એક મોટી વાત એ છે કે યુદ્ધ ટળી ગયું છે, ઓછામાં ઓછું હાલ માટે તો. અને આ જ કારણ છે આ આખી દુનિયા માટે આ એક રાહતનો સમય છે. પરંતુ આની સાથે સાથે એક અનિશ્ચિતતાનો સમય પણ છે, કારણ કે કોઈને જ ખબર નથી કે આના પછી હવે શું થશે. શું આ શાંતિ લાંબા સમય સુધી ટકી શકશે કે પછી ફરી એક વખત તણાવ વધશે, દુનિયા ફરી એકવાર યુદ્ધના કિનારે આવીને ઊભી રહેશે? આ જ સવાલના આજે દરેકના મનમાં થઈ રહ્યા છે, કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ આ પ્રકારના યુદ્ધ વિરામ થાય છે ત્યારે તે લાંબા સમય સુધી ટક્યા નથી. પરંતુ આ વખતે પરિસ્થિતિ થોડીક અલગ દેખાઈ રહી છે, કારણ કે આ વખતે વાત માત્ર સૈન્ય શક્તિની નથી, પરંતુ આર્થિક અને રાજકીય હિતોની પણ છે. અને આ જ કારણ છે કે આ યુદ્ધ વિરામને લઈને વિશ્વમાં આટલી બધી ચર્ચાઓ થઈ રહી છે. અને હવે આખી દુનિયાની નજર પાકિસ્તાનમાં થનારી વાતચીત પર છે, કારણ કે ત્યાંથી જ આ સમગ્ર પરિસ્થિતિનું ભવિષ્ય નક્કી થશે કે શું આ વાતચીત સફળ થશે કે નહીં, શું અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ખરેખર સમાપ્ત થશે કે નહીં, અને સૌથી મહત્વની વાત કે શું આ હોર્મુઝની સામુદ્રી ધુની પરનો જે વિવાદ છે તે ઉકેલાશે કે નહીં. કારણ કે આ જ એક એવો મુદ્દો છે કે જે આ સમગ્ર પરિસ્થિતિને ફરીથી ઉગ્ર બનાવી શકે છે. અને આ જ કારણ છે કે દુનિયા હવે રાહ જોઈ રહી છે આગામી પગલાની, આગામી નિર્ણયની અને કદાચ આગામી ચોંકાવનારા વળાંકની. કારણ કે રાજનીતિમાં ક્યારેક પણ કંઈ પણ સ્થિર નથી હોતું, અને ખાસ કરીને જ્યારે વાત વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની હોય ત્યારે તો કંઈક પણ થઈ શકે છે. અને આ છે આ કથાની સૌથી મોટી ખાસિયત કે અહીંયા દરેક ક્ષણ કંઈક નવું બની રહ્યું છે, કંઈક એવું કે જે ઇતિહાસમાં નોંધાઈ શકે છે અને ભવિષ્યને બદલાવી શકે છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.